ત્યાં સુધી એ પ્રમાણેનું નીતિશ કુમાર જ્યારે કહેતા હોય, અને બિહાર માટે તો કહું ને તો નરેન્દ્ર નીતિશ કી જોડી રબને બનાદી જોડી એ પ્રમાણેનું અત્યારે વાતાવરણ દેખાઈ રહ્યું છે. અને એની પાછળનું કારણ નીતિશ કુમારજીની એક સુશાસન બાબુ તરીકેની જે આખી એ છબી બિહારના જનતામાં જે અંકિત થયેલી છે, અને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા સાથી પક્ષોને જે પ્રમાણેનું પૂર્ણ પ્રતિનિધિત્વ પ્રત્યેક રાજ્યમાં આપ્યું છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે જો ગઠબંધન કરીને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાના હોય તો ભારતીય જનતા પાર્ટીએ તેમાં છોછ રાખ્યો નથી. એ જ રીતે બિહારમાં નીતિશ કુમારજીની જે કાર્યપદ્ધતિ અને પ્રણાલી રહી છે તેને ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ સમર્થન જે રીતે આપ્યું છે. ઇલેક્શન કેમ્પેન દરમિયાન પણ અનેક એવા ગપગોળા ચલાવવામાં આવ્યા, નકારાત્મક પ્રચાર કરવામાં આવ્યો કે હેમંતભાઈ એમના ચહેરા સાથે ચૂંટણી રમવામાં પણ આવી, પરંતુ નેતૃત્વ ક્યાંક તેમનું જોઈતું ન હોય એ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. એટલે મને એવું લાગે છે કોમલબેન, આ આખી એક મીડિયા માટેનો એક ડિસ્કશન પોઈન્ટ અને હેપી ડિસ્કશન પોઈન્ટ છે. એઝ ફાર એઝ ગ્રાઉન્ડ રિયાલિટી ઇઝ કન્સર્ન 2005થી લઈને 2025 સુધી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે નીતિશ કુમારજીની સાથે બિહારમાં શાસનના સૂત્રો સંભાળ્યા છે ત્યારે નીતિશ કુમારજીને જ મુખ્યમંત્રી તરીકે પ્રસ્થાપિત કર્યા છે, તેમને માન્યતા આપેલી છે, અને એ જ પરંપરા આગળ ચાલુ રહેવાની છે. એવું આપણે આખા બિહારના ચૂંટણી પ્રચાર દરમિયાન જોયું, ચાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ હોય, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ હોય, નિત્યાનંદ રાયજી હોય, અમારા ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી હોય. ગયા વખતે લોક જનશક્તિ પાર્ટી એલજેપીના ચિરાગ પાસવાન કે જેઓ 2020માં જેડીયુની અગેન્સ્ટમાં ચૂંટણી લડ્યા હતા, તેમણે પણ પોતાના કેમ્પેન દરમિયાન કહ્યું છે કે નીતિશ કુમારજીની સાથે અમે ચૂંટણી લડ્યા. હું તમને સમ્રાટ ચૌધરીનો દાખલો આપું તો એમણે એવું કહ્યું હતું કે હું મારો જે ખેસ છે માથે પહેરવાનો એ હું ત્યારે જ કાઢીશ કે જ્યારે નીતિશ કુમારજી મુખ્યમંત્રી નહીં હોય. આઈ એમ ટોકિંગ અબાઉટ 5 years બેક. અત્યારે પરિસ્થિતિ એવી છે, સમ્રાટ ચૌધરી ડેપ્યુટી સીએમ નીતિશ કુમારજીની સાથે હતા, પછી અત્યારે કદાચ સૌથી વધારે પ્રબળ સમર્થક હોય તો સમ્રાટ ચૌધરીજી. એટલે જે પ્રમાણેની આખી કેમિસ્ટ્રી બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુની ગોઠવાઈ છે અને એના પરિણામો નીતિશ કુમાર बधाई बधाई बधाई. ये पोस्टर बहुत कुछ इशारा कर चुका है कि बिहार में नीतीश कुमार का मतलब क्या होता है. और प्रधानमंत्री भी जब अपने चुनाव प्रचार में जाते थे तो ये कहना नहीं भूलते थे कि नरेंद्र और नीतीश की जोड़ी दो बेटे मिलकर बिहार को आगे बढ़ाएंगे. और जैसे ही रुझान आने शुरू हुए और जैसे जैसे रुझान आगे बढ़ते जा रहे हैं, जेडीयू कार्यकर्ता में उत्साह, और देखिए एक बड़ा सा पोस्टर लगाया गया, बहुत बड़ा पोस्टर जो जिस पर तमाम लोगों की निगाहें पड़ रही हैं. તો બિહારનો મતલબ એટલે નીતિશ કુમાર, અને આ સીધું જ પોસ્ટર અને તસવીરો જોવા મળી રહી છે કે જ્યાં પોસ્ટરો અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવ્યા છે. બિહાર કા મતલબ યાની નીતિશ કુમાર, અને એ જ વિષય પર ચર્ચા થઈ રહી હતી કે એનડીએની વાત કરવામાં આવે તો ઘણા બધા સવાલો હતા કે નીતિશ કુમારના ચહેરાને આગળ કરવામાં આવ્યો, પરંતુ શું તેમનું નેતૃત્વ જાળવી રાખવામાં આવશે કે નહીં? મુકેશભાઈ, આપ વાત કરી રહ્યા હતા. જી, सारा प्रिंट करवा के रेडी रखा हुआ था और आज देख लीजिए आपके सामने है. अच्छा, ये जो तरह तरह के पोस्टर लगातार आ रहे थे, इस पोस्टर का मतलब क्या है? इसमें नीतीश कुमार का मतलब, बिहार का मतलब नीतीश कुमार. क्या जेडीयू को ये उम्मीद थी? बहुत ज्यादा. 2005 से जब से नीतीश जी बिहार को संभाले हैं, इस लेवल पे तो 2010 में भी ऐसे मतलब ऐसी तस्वीर देखी, तो उसके बाद बहुत सालों के बाद बीच में एक समय ऐसा भी है 2020 में मात्र 43 सीटों पे सिमट गई थी जेडीयू. खैर उस टाइम का तो हम नहीं बता सकते, लेकिन इस बार पूरे बिहार जान रही थी कि नीतीश जी मतलब बिहार, और हम लोग हो सकता है 200 पार कर जाए. और आगे क्या प्लान है? आगे कोई प्लान नहीं. अब जश्न का माहौल है, अब बिहार अच्छा से चलेगा, नीतीश जी हमारे मुख्यमंत्री बनेंगे. बिल्कुल. देखिए, जिन्होंने लगाया, और आपने बहुत दिलचस्प बात कही थी, अभी भी पोस्टर लगाया ही जा रहा है. हम एक बार फिर से दिखा रहे हैं, अभी पोस्टर लगाया, यानी कि जैसे ही रुझान का दौर शुरू हुआ और रुझानों में एनडीए आगे बढ़ने लगा, जेडीयू मुख्यमंत्री नीतीश कुमार का चेहरा मजबूत होते चला गया, वैसे ही पोस्टर लगाने का दौर भी शुरू होगा. और इस वक्त देखिए लोग पोस्टर अभी भी लगा रहे हैं, जो पोस्टर लगाते हैं, और बड़ा सा मुस्कुराता हुआ चेहरा नीतीश कुमार का, प्रधानमंत्री नरेंद्र मोदी की तस्वीर जिन्होंने लगाया, सोना सिंह, उन्होंने बताया कि इस तस्वीर का मतलब क्या है. और जाहिर सी बात है एनडीए को તો જે પ્રમાણે આ તસવીર જોવા મળી રહી છે, બિહાર કા મતલબ નીતિશ કુમાર, એટલે બિહાર ઇઝ ઇક્વલ ટુ નીતિશ कुमार. मोबाइल फोन बटन तो रोक दिया, पेंशन रोक दी, वहाँ कुछ नहीं कर रहे थे. इसका मतलब जो राहुल गांधी और लोग सब वोट चोरी की बात करें, वोट चोरी क्या होता है? ये तो होता है, अगर आप निष्पक्ष चुनाव नहीं करवाते हो, रिगिंग होती है, बूथ कैप्चरिंग होती है, मान लीजिए,
या बेईमानी होती है, पैसा बट रहा है और चुनाव आयोग ने कोई तरह की कार्रवाई नहीं करी। मिली भगत थी उनकी, उनसे जो रूलिंग पार्टी थी। और नंबर 3, जो पैसे का धन का जो दुरुपयोग हो रहा है आजकल, कोई सोच नहीं सकता, हम सोच नहीं सकते कैसे पैसे बढ़ते हैं लिफाफा बन बन करके। महाराष्ट्र में आप किसी को पता कर लीजिए कितने करोड़ रुपए दिए गए उम्मीदवारों को, 15 करोड़, 20 करोड़, 25 करोड़। कांग्रेस के पास तो पैसा है नहीं, ना आरजेडी के पास पैसा है। तो जो डेमोक्रेसी